ब्रह्मस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन्। शुभं करोतु कल्याणम् आरोग्यं ज्ञानवैभवम् आत्मीयस्नेहवृद्ध्यर्थम् तम्बुल्कुं प्रणमाम्यहम्। જેમ વામન ને વિરાટ તેમ જીવ હું જગદીશ તું ક્યાં હું ને તું સમ્રાટ પ્રભુનું સ્વરૂપ તું તોય તું હી કરતો મારી જીવ દશા અણછાજતી હું રાચતો હિત જીવનો કરવા કાર તું એની કક્ષાએ જીવે છે સુખ ધામનો આપવા તારી પ્રીતિ અનેરી છે એ પ્રીતિને હું પીછાણું એવી મતિ તું આપજે એ પ્રીતિ
આવી સૂઝ પડી જાય તારી કરુણા જો થાય તારી રીતિ નીતિ સમજાય એવી કૃપા વરસાવી દે મહાસાગર છે અમૃતનો એક બિંદુ તું આપી દે મહાસાગર છે અમૃતનો એક બિંદુ તું આપી દે મારા અંતર મહોલના પ્રભુ હે દયાના સિંધુ તે ગરજ ગ્રહણ કરી હોશિયાળા થઈ ગુલામ બની તે સેવા સૌની કરી હવે જીવન ભર મારે તારા હોશિયાળા જ રહેવું છે તને જે ગમે તે આપજે મારું ગમતું મુકાવજે દયા હવે ના લાવજે તારી રીતે જ વર્તાવજે તારા વીણ ઉઠે સંકલ્પ તેનો પ્રલય તું કરજે તારી નિશ્ચિત જે યોજના તેમાં અમને હોવી દેજે તારી નિશ્ચિત જે યોજના તેમાં અમને હોવી દેજે મારા અંતર મહોલના રહે બાર ન ભૂતાવળનો સહેજે આનંદમાં હું રહું તારા બળે જીવી જાણું તેવું હું સદા યાચું તારું સ્વરૂપ જેવું છે તેવું તું ઓળખાવજે હું છું કેવળ તારો પ્રકાશ એ અખંડ મનાવજે તું પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ તારા સંબંધે હું બ્રહ્મરૂપ આવી સુરુચિને જાળવી કરજે તારા મારસરૂપ તું સ્વામી મારો હું સેવક તારો એ ભાવના પડના ભૂલું તું સ્વામી મારો હું સેવક તારો એવી ભાવના પડના ભૂલું મારા અંતર મહોલના હૈયાના ઝરૂખામાં મારા આત્મ મંદિરના નાના હૃદય કમળમાં પ્યારા પ્રીતમ તું બેઠો વાલો વાલમ તું બેઠો પ્યારા પ્રીતમ તું બેઠો વાલો વાલમ તું બેઠો પ્યારા પ્રીતમ તું બેઠો વાલો વાલમ તું બેઠો આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા
આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી. શ્રી હરિ જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી છ. સ્વામીજીની અનંત કરુણાનો ધોધ આપણા ઉપર 24 કલાકની હરેક સેકન્ડ નિરંતર વરસતો રહે છે. અને એટલા માટે જ આપણને આપણામાંથી બહાર કાઢવા માટે આપણા સ્વના કોચલામાંથી બહાર નીકળી અને નિરંતર આપણે પ્રભુમાં રહેતા થઈએ એના માટે પોતે દિવસ રાત એકધારી કરુણા આપણા સૌ પર વહાવતા રહે છે. શિક્ષાપત્રીના પારાયણના સત્રને નિમિત્ત બનાવી આપણી સમક્ષ બિરાજી આપણને દર્શન આપી અને સાથોસાથ અનેક રીતે સ્વામીજી આપણને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. સ્વામીજીએ 3 પાનાનો જે સંદેશ આપણને આપ્યો છે, જે આદેશ આપ્યો છે, એમાં પણ શરૂઆતમાં જ સ્વામીજીએ આપણને સ્વાધ્યાય ભજન કરવાનો જે આખો સિલેબસ આપ્યો છે, એની શરૂઆતમાં જ સ્વામીજીએ અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. અવિશ્વાસ વ્યક્ત કરતા શિક્ષાપત્રીનો નિર્દેશ કરીને સ્વામીજીએ લખ્યું છે કે મહારાજનો જે શિક્ષાપત્રી લખવાનો જે હેતુ છે કે આપણને એમના દીકરા તરીકે સ્વામીજીએ જ્યારે ગ્રહણ કર્યા છે ત્યારે દીકરા તરીકેનું જીવન જીવાડવા માટેનો એમનો જે સંકલ્પ છે એની કમ્પેરિઝનમાં શિક્ષાપત્રી પ્રમાણે સમ્યક આપણાથી નથી જીવાતું. ને એટલા માટે આપણને ચોટ લાગે એવા શબ્દોમાં સ્વામીજીએ લખ્યું છે કે આપણા જીવનના હલનચલનનો જો હિસાબ કરીએ, એનું બેલેન્સ શીટ મેળવીએ તો એવું લાગે કે શિક્ષાપત્રી તરફ આપણી નજર જ નથી. શિક્ષાપત્રી તરફ નજર નથી મીન્સ આપણે મહારાજને સમજ્યા જ નથી. એનો અર્થ એ જ કે આપણને સ્વામીજી સાથે કોઈ પ્રીતિ નથી. જો શિક્ષાપત્રી તરફ નજર હોય, જેમાં મહારાજે પોતે સ્વહસ્તે એમ લખ્યું કે આ શિક્ષાપત્રી અમારું સ્વરૂપ છે, અને શિક્ષાપત્રી અમારું સ્વરૂપ છે એવું લખ્યા પછી અકારણ કરુણા જેના ઉપર વરસાવી છે એવા પસંદ કરેલા ચૈતન્યો આપણે સૌ, એની નજર જો એ શિક્ષાપત્રી તરફ ન હોય તો સ્વામીજી લખે છે કે મહારાજને કેટલું દુઃખ થતું હશે. 200 વર્ષ પહેલા મહારાજે શિક્ષાપત્રી લખી, 175 વર્ષ 74 વર્ષ આશ્રિતોના રૂડાને અર્થે, એના કલ્યાણને અર્થે, એને સુખી કરવાને અર્થે, અને એ શિક્ષાપત્રી તરફ સમ્યક નજર ન રહે
તો સ્વામીજી લખે છે કે મહારાજને 100% દુઃખ થાય જ. ત્યારે સ્વામીજીના જીવનનો આપણે વિચાર કરીએ, સ્વામીજીની ગરજનો આપણે વિચાર કરીએ. બીજી બાજુ લૌકિક જગતમાં જે એવા જીનિયસ માણસો હોય છે એના જીવનનો આપણે વિચાર કરીએ, એની સાથે આપણી જાતને સરખાવીએ અને આ પ્રાપ્તિનો વિચાર કરીએ, તો પણ આપણા જીવનમાંથી આળસ, પ્રમાદ, ગાફલાઈ બધાને હડસેલીને માત્ર ને માત્ર સ્વામીજીને રાજી કરવાનો ઉમંગ જાગવો જોઈએ. આજે સવારે એક છાપાની અંદર એક સાયન્ટિસ્ટની આખી વિગત આવેલી છે. પ્રોફેસર સ્ટીફન હોકિન્સ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એ સાયન્ટિસ્ટ છે. બ્રીફની અંદર એના પોઈન્ટ્સ ન્યૂઝપેપરની અંદર લખ્યા છે. એમાં એને કેટલી અદ્ભુત રીતે બિરદાવવામાં આવ્યો છે. સૌથી પહેલું વાક્ય લખ્યું છે કે આઇન્સ્ટાઈન પછીનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, જેની ઉંમર છે માત્ર 27 વર્ષ. આજે 21 વર્ષથી એને એવો રોગ લાગુ પડ્યો છે કે જે રોગની કોઈ દવા નથી, જે ભાગ્યે રેરેસ્ટ કહી શકાય એવી પરિસ્થિતિમાં જ એ રોગ થતો હોય, જેમાં બિલકુલ હલનચલન થઈ જ ન શકે. એટલે એના શરીરની સ્થિતિ એવી છે, સંપૂર્ણ એ લકવાગ્રસ્ત છે, એ હાલી ચાલી નથી શકતો. 21 વર્ષની ઉંમરે આ રોગ ડિટેક્ટ થયા પછી કેટલાક વર્ષો બાદ એને આખું જમણું અંગ એનું ખોટું થઈ જાય છે લકવાથી. એ પહેલાં એને 38 પુસ્તકો લખ્યા છે. 21 વર્ષની ઉંમરે જ્યારે રોગ થાય છે ત્યારે ડૉક્ટરો એમ કહે છે કે હવે તું થોડા દિવસનો મહેમાન છું, તું વધારે નહીં જીવી શકું. છાપાના શબ્દોમાં એને એમ લખ્યું છે કે આ વ્યક્તિ મૃત્યુને છેતરીને જીવી રહી છે. ભગવાન કેવા વિવિધ સ્વરૂપે આપણને દર્શન કરાવતા હોય છે. એ કે મૃત્યુને પણ આ વ્યક્તિ થાપ આપી રહી છે અને છેતરી રહી છે. અને આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ એની સુરુચિ કહીએ આપણે, નથી એને ભગવાનની કોઈ પ્રાપ્તિ, નથી સ્વામીજી જેવા પુરુષની હૂંફ, નથી એને આવી ગોદ, નથી એને આવો મુક્ત સમાજ, નથી એના માટે કોઈ પ્રેરણાનો સ્ત્રોત. અને છતાંય આવી પરિસ્થિતિમાં એને તો ખબર છે કે કદાચ એની ગમે એવી પ્રસિદ્ધિ થાય તો પણ એને માણી શકે એવું શરીર નથી અત્યારે એની પાસે. એની કોઈ વાહવાહ થાય, એને કોઈ પારિતોષિક આપવામાં આવે તો એ કાંઈ એમાંથી જેનો આનંદ માણી શકે એવી સ્થિતિ નથી. તો એ પોતાની જાતને આવી પરિસ્થિતિમાં, તો આપણે બીમાર હોઈએ તો આપણને એમ થાય કે ભાઈ કંઈક ભાવે એવું ખાવાનું હોય તો સારું, કંઈક આનંદ થાય, મનને આનંદ થાય એવું કંઈક હોય તો દિવસો સુધી બેસી રહેવાનું હોય તો આપણે શું કરીએ? શરીરની પરિસ્થિતિ એવી હોય તો આપણને અનેક પ્રકારના એન્ટરટેનમેન્ટનો વિચાર આવે કે આપણે કેમ કરીને આનંદ શોધી શકીએ. એમાંનો અને કોઈ વિચાર નથી આવતો. શરીર લકવાગ્રસ્ત હોવા છતાં જમણું અંગ એનું ખોટું પડ્યું ત્યાં સુધીમાં એને 38 પુસ્તકો લખ્યા. લખવા થયા પછી એને 6 મહિના સુધી ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ કરી, અને પ્રેક્ટિસ કર્યા પછી એને બીજા 2 પુસ્તકો લખ્યા. ત્યાર પછી એનું ડાબું અંગ પણ સૌ ખોટું પડી ગયું. અત્યારે એની પરિસ્થિતિ એવી છે કે કોમ્પ્યુટર અને એવા બધા જે મશીનરીઝ લેટેસ્ટ, આવો સાયન્ટિસ્ટ છે, એટલે યુકેની આખી ગવર્મેન્ટ છે, બ્રિટિશ ગવર્મેન્ટ એના માટે એટલો બધો પ્રયત્ન કરે છે. એની સેવામાં 8-10 નર્સિંગનો સ્ટાફ 24 કલાક. એક જે ચેર ઉપર આઇઝેક ન્યૂટન બેસતો એ ચેર ઉપર એ અત્યારે બેસે છે. એટલો ટોપ કક્ષાનો એ વૈજ્ઞાનિક છે. અને કાચની કેબિનની અંદર સતત એને ત્યાં કેમ્બ્રિજમાં રાખવામાં આવે છે. એને વારાફરતી દવા કે કંઈ પણ આપવું, કરવું. અને એ બોલે છે તો પણ એ પોતે બોલી નથી શકતો, સાંભળી શકે છે. એને હા કહેવું હોય તો આંખના ભવા ઊંચા ચડાવીને હા પાડે, ના પાડવી હોય તો ડાબી આંખનું મટકું મારીને એ ના પાડે. આવી એની પરિસ્થિતિ છે. આજથી પોતે કમ્પ્યુટરના જે કંઈ એના ઓપરેશન્સ છે એ દબાવીને એની આખી સિસ્ટમ એવી ગોઠવી છે કે જેના કારણે એ કોમ્પ્યુટરને આપણે કંઈ પણ એને પૂછીએ તે સાંભળી શકે છે, પછી એનો એ જવાબ એવી રીતે આપે છે. પણ આપણે એની પરિસ્થિતિનો વિચાર કરીએ તો કોમ્પ્યુટર દ્વારા એ બોલે છે, વાતચીત કરે છે. એના જીવનની અંદર આજે કરોડોની મિલકતનો માલિક છે, એની પાસે સમૃદ્ધિની દ્રષ્ટિએ કરોડો રૂપિયા છે. આવી રીતે એને એના પુસ્તકો જે છે એ પુસ્તકોનો 65 ભાષાની અંદર એનું ટ્રાન્સલેશન થયેલું છે. અને
કેટલા બધા આવતા ભવિષ્ય માટેનું, કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જે વિશ્વ આગળ વધશે તો આવતી સદીમાં કેવી પરિસ્થિતિ હશે એની એ ભવિષ્યવાણી સાયન્સના રૂપમાં સાયન્ટિફિક રીતે કરે છે. કે તો ભગવાન એને એટલું બધું પાવરફુલ બ્રેઇન આપ્યું છે, પણ સાથે શરીર એવું બધું હેન્ડીકેપ આપ્યું છે કે જેમાં એ કાંઈ ન કરી શકે. અને છતાં એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ જોઈએ તો આપણને એમ થાય કે આવી પરિસ્થિતિમાં આપણને તો બીમાર હોય તો કંઈ કરવાનું જ મન ન થાય. તો આ તો બીમાર કરતાં એની બદતર હાલત છે. અને એવી હાલતની અંદર પણ એ સતત મૃત્યુ સામે ઝઝુમતા એને શું કઈ ભાવના હશે એમ. આપણી સામે તો સ્વામીજી જેવા પુરુષ છે, આપણા જીવનનું એક કેન્દ્ર છે. આપણને એક ભાવના છે, ગમે ત્યાંથી ફરીને આવીએ તો ફરીને આપણને એમ થાય કે ના, આપણા જીવનનું ધ્યેય એક જ હોઈ શકે, અને એ સ્વામીજીની પ્રસન્નતા. સ્વામીજી કેમ રાજી થાય એ જ એકમાત્ર ધ્યેય હોઈ શકે. ત્યારે આપણને બીજી બાજુ જોઈએ તો આપણને તો કાળ કર્મ અને માયાના ભય થકી રક્ષાનું કવચ, ગમે એવા ભૂંડા પ્રારબ્ધોથી રક્ષાનું કવચ, આપણને નિશ્ચિંતા, ગમે એવી પરિસ્થિતિ હોય તો આપણને રક્ષાના નામે કોઈ પ્રકારનો ડર નથી. આપણને 100% ખાતરી છે, 100% વિશ્વાસ છે કે આપણી સર્વ પ્રકારે, દેહથી જ નહીં, દેહથી, મનથી, ઇન્દ્રિયો અંતઃકરણથી, આત્માથી સર્વ પ્રકારે રક્ષા કરેવા આપણને પુરુષ મળ્યા છે. અને છતાંય આપણા જીવનની અંદર આપણે નપાસ થઈએ છીએ, છતાંય આપણા જીવનમાં આપણે નાસીપાસ થઈએ છીએ. શું કામ નાસીપાસ થઈએ છીએ? એના ઘણા બધા ઉપાય બતાવતા સ્વામીજીએ જે સેવા આપી છે એમાં વચનામૃત પ્રથમ 24ના છેલ્લા પેરેગ્રાફની અંદર સ્વામીજીનો નિર્દેશ કર્યો છે. અને મહારાજ છેલ્લા પેરેગ્રાફની અંદર કહે છે કે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું. સ્વામીજી ઘણીવાર આપણને આની વાત કરી છે, પોતે સ્વમુખે આપણને કીધું છે કે મહારાજે 71 વચનામૃતમાં અભાવ ગુણના નિષેધની વાત કરી છે. આપણને મોતીનો ચારો ચરવાની તક મળી છે ત્યારે સારું જ કેવી રીતે જોઈએ આપણે, એની અદ્ભુત વાત કરતા સ્વામીજી આપણને ઘણીવાર વાતો કરી છે. એ મહારાજ કહે છે કે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. મહારાજ અહીંયા આપણને સ્વામીજી જે વાત કરે છે એ જ વાત સ્વામીજી આજે સવારે આપણને ગોષ્ઠી કરતા કીધું કે તમને કોઈનું દેખાશે. બુદ્ધિથી જીવવા આપણે ટેવાયેલા છે, કરોડો જન્મોના આપણા હેવા છે, એટલે આપણે સંબંધથી નથી જીવી શકતા, એટલા માટે એમના ગમતાને આપણે નિશાન નથી બનાવી શકતા. તો સ્વામીજી કહે છે કે તમે ફિઝિકલી તો નપાસ થવાના જ છો, પણ તમને જ્યારે કોઈનું પણ દેખાય, કોઈનો પણ અભાવ આવે ત્યારે કે તમે મનને મારીને પણ બોલો નહીં. અને જો તમે પાછા વળીને સ્વાધ્યાય ભજન કરો, પ્રાર્થના કરો અંતરથી રડીને, તો કે તમે પાસ છો. મહારાજ તમને એ પરીક્ષામાં ફરી ના લઈ આવે. ત્યારે અહીંયા મહારાજે એની એ જ વાત કરી છે. સ્વામીજી જે આપણને સવારે વાત કરી એ જ વાત મહારાજ અહીંયા કરી છે કે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે, મહારાજ એમ કહેતા નથી કે એનામાં દોષ છે, એ તો એમ કહે છે કે તમારા ટેસ્ટિંગ માટે છે. બીજામાં જે કંઈ તમને દેખાતું હોય, એ ભાઈ આપણા મનીભાઈના જીવનની એક સરસ મજાના નાનકડા પ્રસંગની વાત આપણામાંથી મોટે ભાગના જાણીએ છીએ કે એક સાધક એને જ્યારે એમ કહ્યું કે મારી ભૂલ થાય ત્યારે તમે મને બતાવજો, ત્યારે બહુ સહજતાથી, આપણે જાણીએ છીએ એની નેચરાલિટી કેવી છે, કંઈ પણ તમે સવાલ કરો તો ઘણીવાર એવી આમ રમૂજથી જવાબ આપે. પણ એ રમૂજમાં પણ એ કેવળ સ્વામીજીને શું એમાં હેતુ સમાયેલો છે એ વસ્તુનો નિર્દેશ આવતો હોય એવી જ વાત હોય. ખાલી ઉડાવવા માટે જવાબ આપે કે જવાબ આપવા ખાતર આપે એવું નહીં. ત્યારે એની સાથે કે સવાલ પૂછ્યો કે મારી કંઈ ભૂલ થાય ત્યારે બતાવજો, ત્યારે એકદમ સહજતાથી ઓન દેટ વેરી મોમેન્ટ એ પોતે જવાબ આપે છે કે ભૂલ કોઈની થતી જ નથી, ભૂલ કોઈ કરતું જ નથી, અને બીજો ભૂલ કરે છે એવું જો મને દેખાય તો એ જ મારી ભૂલ છે. એ કે કોઈ ભૂલ કરતું જ નથી, આ તો બધું ભ્રમ નિયંત્રિત છે, ભગવાનના જ સંબંધવાળા ભૂલકાઓ છે. કે તા ભૂલ કોઈ કરતું પણ હોય તો કે ભૂલ કરાવનાર તો ભગવાન છે, એટલે ભૂલ કરે છે એવું જો લાગે, હું એને જો દિવ્ય ન માની શકું તો એ મારી ભૂલ છે. એટલે આવી અદ્ભુત સમજણથી જો ત્યાં રહીને એ જીવી શકે તો સ્વામીજીએ તો આપણને 24 કલાક ગોદમાં રાખ્યા છે. એ સ્વામીજીને આપણી પાસે કેટલી બધી અપેક્ષા હોય. ઉત્તરાયણથી આ દિવસ સુધીનો વિચાર કરીએ તો ઉત્તરાયણ ઉપર 3 પાનાનો ફેક્સ હરિભક્તોના નીચે લખ્યો. ત્યાર પછી કાકાજીએ, કોઠારી સ્વામીજી, પ્રેમ સ્વામીજી બધાને જે પ્રથમ 24, પ્રથમ 54, છેલ્લા 26 જે પેરેગ્રાફ લખવા આપ્યા હતા એના નિમિત્તે એના વિશે સ્વામીજી એક ફેક્સ લખ્યો, અને અત્યારે છેલ્લે પણ આપણને આ 3 પાનાનો ફેક્સ લખ્યો છે. અને એની અંદર આપણને એક યા બીજી રીતે આપણા હર્ડલ્સ બતાવીને વિવિધ કક્ષાના વિવિધ મુક્તો વિવિધ રંગથી આપણે સૌ જીવીએ છીએ. આપણે આપણામાંથી કેમ કરીને બહાર આવી શકીએ એના કેટલા બધા રસ્તાઓ સ્વામીજી એમાં આપણને બતાવ્યા છે. એટલે મહારાજ પણ આ પ્રથમના 24ના છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કદાચ આપણને કોઈનામાં દોષ તો છે જ નહીં, પણ આપણને એનામાં દોષ લાગે અને એમ થાય
તો કે આપણે આપણા મનને મારવું. કેવી રીતે એનો ઉપાય બતાવ્યો કે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે તો પૂર્વનું કેટલું પુણ્ય હશે એને, નહીં તો એને આ યોગ ક્યાંથી થાય. સ્વામીજી બાપાના એ પ્રસંગની ઘણીવાર વાત કરે છે. રામચંદ્રજી દર્શન કરવા માટે આવ્યા બાદરા મંદિરની અંદર, તો કે એને ખાલી બાપા એની સામે જોયું ન જોયું કરીને અંદર જવું હોય છે તો એને હર્ષદભાઈ જેવાને કહેવું પડે છે. બાપાના સંબંધવાળા એ મુક્તરાજ છે તો એને કહેવું પડે છે કે તમે મારી સાથે આવો. ત્યારે આપણી જાતના સાથે આવા પ્રસંગોને સુસંગત કરીને વિચારીએ કે આપણે કેટલા બધા નસીબદાર છે કે આપણને તો 24 કલાકની હરેક સેકન્ડ આ સેવા મળી છે, આ દર્શન મળ્યું છે, એવા ભૂલકાઓની ગોદ આપણને મળી છે કે જે ભૂલકાઓના જીવનનો આપણે વિચાર કરીએ. સ્વામીજી હમણાં જ્યારે આને અગાઉ આપણને જ્યારે ગોષ્ઠી કરી તે દિવસે સ્વામીજીએ હરિભક્તોને કાર્યકર્તાઓને બોલાવ્યા હતા અને એ સભાની અંદર સ્વામીજીએ વાત કરી હતી. અને એ વાત કરતા સ્વામીજીએ આ પત્ર જે લખ્યો છે એના જે ખેતુને વણી લઈને સ્વામીજી હરિભક્તોને કીધું હતું કે હવે સંતોને ગુરુ પૂર્ણિમા સુધી વિચરણમાં નથી મોકલવાના. એટલે કે લગ્ન હોય, કોઈ પણ પ્રસંગ હોય તો કે બધા અમરીશો ભેગા થઈને જઈ આવે. પછી ત્યાંથી સ્વામીજી વાત આપણા ઉપર લઈ આવ્યા અને આપણા ઉપર વાત લાવીને એમ કીધું કે આપણે ક્યાંય જવું જ નથી કોઈ વિચરણમાં. પછી એથી આગળ વધીને સ્વામીજી એમ કીધું કે શ્રાવણ મહિનાની મહાપૂજા માટે આપણે જવું નથી. કે એવો સંકલ્પ કરશે તો કે ભગવાન એવો વરસાદ વરસાવશે, એવો વરસાદ વરસાવશે કે આપણે બહાર જઈ જ નહીં શકીએ. જવાનો વિચાર આવશે તો આપણે જઈ જ નહીં શકીએ. એટલે આપણને ઘણીવાર જવાના વિચાર આવે, કંઈ પણ કરવાના વિચાર આવે અને ભગવાનને બ્રહ્માંડ તોડાવવું હોય તો એની પાસે તો અનેક રસ્તા છે, તો ગમે એવી રીતે તોડાવે. તો સ્વામીજી કીધું વરસાદ એટલો બધો પાડશે. તો એક સાધકને એટલો બધો આનંદ થયો આ વાત સાંભળીને કે હો સ્વામીજીને કેવી અદ્ભુત કરુણા છે. પછી એમને જણાવ્યું કે મને તો આ વાત સાંભળીને એટલો બધો આનંદ થયો કે મને સભાની અંદર બધા મુક્તોની હાજરીમાં જ નાચવાનું મન થયું કે સ્વામીજીની આપણા પર કેવી અદ્ભુત કરુણા છે કે આપણને આ રીતે સ્વામીજી નિષેધાત્મક રીતે નથી વાત કરી. સ્વામીજી એમ કીધું તમને નથી જવા દેવા, ના એટલા માટે નહીં, પણ સ્વામીજી કહે છે સત્સંગના વિકાસનો વિચાર આપણે નથી કરવો, આપણે આપણા આત્માનો વિચાર કરવો છે, આપણા ભગવાન સાથેના સંબંધનો વિચાર કરવો છે. ધરતી પર ક્યાં મળે આવા પુરુષ જેને માત્ર ને માત્ર આપણા આત્માની અંદર નિરંતર એને પોતે વાસ કરવો છે, જેને આપણા આત્માને નિરંતર પોતા સન્મુખ ખેંચવો છે, જેને આપણા આત્માની અંદર એ પરમાત્માને પધરાવીને પરમાત્મા સ્વરૂપ બનાવવાનું છે, જેને એને પોતાના જેવા સુખે સુખિયા કરવા છે. ક્યાં ધરતી પર આપણને આવા પુરુષની પ્રાપ્તિ થાય? એની ગરજનો વિચાર કરીએ તો, એની કરુણાનો આપણે વિચાર કરીએ તો. એટલે મહારાજ આપણને અહીંયા સમજાવે છે કે આપણને આપણું એક સેકન્ડ પણ બગડે નહીં, આપણું પુણ્ય જાય નહીં. અને એ પુણ્ય જાય નહીં એના માટે આપણે દિલથી એ પ્રથમ 16ના વચનામૃતની જે વાત કરી, સ્વામીજીએ કીધું કે એ દીકરાએ ડૉક્ટર શ્રેયસની વાત કરી કે 50 મિનિટ એને ગોષ્ઠી કરીને કોઈને પણ ખ્યાલ નહીં આવ્યો કે 50 મિનિટ ક્યારે પૂરી થઈ ગઈ. સ્વામીજી કે પ્રથમ 16 ઉપર 50 મિનિટ બોલવું અને બધાને લીન કરી નાખવા આવી રીતે એને કેટલો સ્વાધ્યાય કર્યો હશે. કે આવી એ તો ગ્રહસ્થી છે, સંસારમાં છે, એને પત્ની છે, બાળકો છે, બધું જ છે, એને સામે વ્યવસાય છે, બધું જ છે. એ કરતાં કરતાં જો એ પ્રથમ 16માં ડૂબી શકે તો એને સ્વામીજીને રાજી કરવાની કેટલી ગરજ હશે, એને સ્વામીજીને રાજી કરવાનો કેટલો ખપ હશે. તો એની સામે સ્વામીજી આપણી પાસે અપેક્ષા 100% રાખે. અને એટલા માટે સ્વામીજીએ કીધું કે આપણને કદાચ કલ્પના પણ નથી, પણ એક એવો અમરીશ સમાજ છે કે જે એવું અદ્ભુત જીવન જીવે છે. સ્વામીજી કે તમારા કરતાં 10% વિશેષ કહી શકાય એવું અદ્ભુત જીવન જીવે છે. સ્વામીજીને આ કમ્પેરિઝન શું કામ આપણને દર્શન કરાવવું પડે છે? સ્વામીજીના હૈયાના વિશે એક દર્દ છે અને એ દર્દ આપણે નથી વર્તા એનું નથી, સ્વામીજીને આપણી પાસે 100%ની અપેક્ષા છે એનું એ દર્દ છે. કે શું કામ તમને આ વાત નથી સમજાતી? જો 21 વર્ષની ઉંમરના આ વૈજ્ઞાનિકને 27 વર્ષની ઉંમર સુધીમાં એ પોતાના જીવનમાં આટલી પ્રગતિ સાધી શકે, આટલું સ્ટ્રગલ કરતા જો એ આટલું બધું કરી શકતો હોય તો કે તમારા જીવનમાં તો સર્વ પ્રકારની સાનુકૂળતા છે. સ્વામીજી કે હરિધામમાં સાધકને સાધના માર્ગમાં સર્વ પ્રકારની સાનુકૂળતા એટલે દેહની નહીં, આપણી સાધના માર્ગ માટેની સર્વ પ્રકારની સાનુકૂળતા છે. કે બ્રહ્માંડમાં ક્યાંય ન મળે એવા પુરુષ, બ્રહ્માંડને ક્યાંય ન મળે એવા ભૂલકાઓની ગોદ, બ્રહ્માંડમાં ક્યાંય ન મળે એવા ચૈતન્ય માવતરોની ગોદ, કે અખંડ ક્યાંય પણ જઈએ તો આપણને નિરંતર હથેળીમાં રાખે, આપણા ચૈતન્યનું નિરંતર જતન કરે, એવી અદ્ભુત આપણને સર્વ પ્રકારની સાનુકૂળતા પ્રાપ્ત થઈ છે. અને એમાં જો આપણે આપણા આત્માના ઉત્થાનનો વિચાર ન કરી શકીએ, આપણા આત્માની યાત્રાને ભૂલકુના માર્ગે ચલાવી ન શકીએ, તો આપણે આ દીક્ષા લીધી કે કપડાં પહેર્યા કે ન પહેર્યા, બે વસ્તુ સરખી થઈ જાય. અને એનું દર્દ સ્વામીજીના હૈયાને વિશે છે. અને એટલા માટે સ્વામીજી એને અનંત પ્રકારે એનું આપણને દર્શન કરાવતા, પોતાના દેહ ઉપર લઈ અને એવી રીતે પણ બીમારીનું દર્શન કરાવે છે. સ્વામીજીની બીમારીનું દર્શન કોઈ સંતે શિબિરની અંદર જ વાત કરી હતી, કદાચ બ્રહ્મવિહારી સ્વામીજીએ જ વાત કરી હતી કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત એવી રીતે એકદમ વૃત્તિ ખેંચીને જુનાગઢ મંદિરની અંદર સમાધિસ્થ થઈને બેસી જાય છે. એકને ખબર પડી, બેને સ્વામીજી હાલે નહીં, ચાલે નહીં, એકદમ નિશ્ચેતન થઈને. એટલે બધાને જેમ જેમ ખબર મળતા ગયા એમ ગુણાતીતાનંદ સ્વામીની સાથેની જે પ્રીતિના દાવે, કારણ કે આવા સત્પુરુષો અનંત ગણી પ્રીતિ આપણા જેવા
સંબંધમાં લીધેલા ચૈતન્યને કરતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ જાણીએ છીએ આપણે કે કેવી અદ્ભુત પ્રીતિ સૌના વિશે કરેલી. તો જેમ જેમ બધાને ખબર પડતી જાય છે એમ બધા આવતા જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની ચારેકોર બધા બેસતા જાય છે. એકાગ્ર ચિત્તે, કોઈને કાંઈ વિચાર નથી આવતો, કોઈને ખાવાનો વિચાર નથી આવતો, કોઈને સુવાનો વિચાર નથી આવતો. એક ધારી વૃત્તિથી શું થશે, કેમ થશે, શું થયું, બધાને જે પ્રીતિ છે એ પ્રીતિના દાવે સૌ આવી પ્રાર્થનામાં લઈ થઈ જાય છે. તરત ભગવાનને ઉપાયભૂત કરે છે, ભગવાનનું બળ લે છે. એમ સ્વામીજીની બીમારીનો પ્રસંગ આવે ત્યારે ઘણા બધા મુક્તોએ વાત કરી એ પ્રમાણે આપણું હૈયું પણ અંદરથી દ્રવે છે. એ વાત જ્યારે આપણે સાંભળીએ છીએ, સ્વામીજીના હૈયાના એ દર્દને દફનાવવાનો આપણને સહજ સંકલ્પ થાય છે. પણ એની બીજી બાજુ જ્યાં સુધી આપણે એ વાતને આપણે વ્યક્તિગત રીતે નક્કી નહીં કરીએ, જ્યાં સુધી મારી વાતનો સવાલ છે ત્યાં સુધી હું મારી જાત સાથે એ વાત નક્કી ન કરું અને હું માત્ર માસ લેવલનો વિચાર કરું કે હરિધામની અંદર આ મુક્તો આમ વર્તે છે માટે સ્વામીજીને બીમારી છે, આ મુક્તો આમ વર્તે છે માટે સ્વામીજીને બીમારી છે. ના, એ જોવાની તો મહારાજે અહીંયા ના પાડી. ત્યાં તો માત્ર આપણે એટલું જ જોવાનું છે કે એના પૂર્વજન્મનો અથવા તો આ જન્મનો સંસ્કાર ભારે છે, ભગવાનના સંબંધના કરીને એનો સંસ્કાર ભારે છે, જેના ફળ સ્વરૂપે એને આ યોગ પ્રાપ્ત થયો. મારે બીજાનું તો ક્યાંય જોવાનો પ્રશ્ન જ નથી આવતો, મારે તો મારું જોવાનું છે. ત્યાં મહારાજે સરસ મજાનું એને આગળના 2 વાક્યની અંદર દ્રષ્ટાંત આપ્યું છે કે બાળકના હાથમાં ચિંતામણી છે પણ કે એને પ્રાપ્તિની ખબર નથી અને એનો મહિમા ખબર નથી, માટે બાળકને ચિંતામણી હાથમાં હોવા છતાં એનો આનંદ નથી, કારણ કે એને પ્રાપ્તિનો મહિમા નથી. એમ આપણા જીવનમાં પણ આપણને આનંદ 24 કલાકની હરેક સેકન્ડ હોવો જોઈએ કે કેવા અદ્ભુત પુરુષની પ્રાપ્તિ થઈ આપણને. બધું જ એ કરે છે આપણી 100% સાધના. સ્વામીજી તો વર્ષો પહેલા એમ કહેતા કે તમારે 1% સાધના કરવાની છે, 99% મોટા પુરુષ કરે છે. પણ સ્વામીજી એ સૂત્રને પણ બદલીને કદાચ 100% આપણી સાધના સ્વામીજી જ નિરંતર કરે છે. અને એવી સાનુકૂળ પરિસ્થિતિની અંદર જ એવી પરિસ્થિતિમાં આપણને રહેવાની તક મળી છે, ત્યારે આપણે જો ખરેખર ગરજ રાખીને મંડીએ તો સ્વામીજી આપણને કહે છે કે શિક્ષાપત્રીને ડેસ્ટિનેશન બનાવીને આપણે સૌએ જીવવાનું છે. એ ડેસ્ટિનેશન બનાવીને જીવવા માટેના કેટલા બધા મુદ્દાઓ સ્વામીજીએ આપણને આ પત્રની અંદર આપ્યા છે. એ પત્રના એકાદ મુદ્દાને આપણે પોતાના જીવનની સાથે સુસંગત કરવા માટેનો પ્રયત્ન કરીએ, જ્યાં પણ નપાસ થઈએ છીએ. સ્વામીજી બહુ સરસ વાત કરતા લખ્યું છે કે આજે તો કેવો અદ્ભુત સમાજ છે અને છતાંય આવા અદ્ભુત સમાજની અંદર મહારાજના વચનમાં આપણને વિશ્વાસ ના રહેતો હોય ને, કદાચ આપણને અભાવતો હોય તો સ્વામીજીએ ત્યાં પણ આપણને લાલ બત્તી ધરી છે કે જેને અભાવ આવે છે, અરુચિ છે, સંશય છે, પછી એ મુક્તોને વિશેથી ધીમે ધીમે કરતા આપણે જાણીએ છીએ કે સ્વામીજી સુધી આપણને અભાવ આવવાનો છે. આપણને આ ઉપાસનાના માર્ગમાંથી પડતા વાર નહીં લાગે. તો કે જેને અભાવ આવે છે, અરુચિ છે, સંશય છે, બીજાના દોષો મનનચિંતન થાય છે, એને મામાના પત્ર તરફ સ્વામીજી કે નજર જ નથી. કેવું અદ્ભુત સ્વામીજીએ મામાના પત્રની અંદર આપણને એવું ભાથું આપ્યું છે કે આ જીવન આપણે એને વાગોળ્યા કરીએ. કોઈ પણ પ્રવચન, કોઈ પણ ગોષ્ઠીમાંથી સ્વામીજીનું કોઈ પણ કેસેટ આપણે આંખ મીચીને લઈ લઈએ અને કોઈ પણ કેસેટમાંથી આપણે આપણા જીવન સાથે સુસંગત કરવા માટે એક સૂત્ર, એક પ્રસંગ જો એમાંથી આપણે લેવો હોય તો આપણને 100% મળે. પછી એ જનરલ સભાની અંદર સ્વામીજીએ ગોષ્ઠી કરી હોય, સ્વામીજી સરદાર પટેલની વાત કરતા હોય કે ગમે એની વાત કરતા હોય, એમાંથી આપણને કંઈક તો આપણા માટે મળે જ. ગુણાતીતાનંદ સ્વામીએ અડધી રાતે ઉઠી અને મધરાતે રામ ભંડેરીને કહેતા હોય કે આ સેવાનો ધુધુબાજ માર્ગ એ મારા પ્રભુએ ચલાવ્યો છે અને મારા માટે જ. આવા અનંત પ્રસંગો સ્વામીજી આપણી સમક્ષ બોલ્યા છે, પણ એમાંની કોઈ વાત હજી મેં મારા આત્મા સાથે સુસંગત નથી કરી. કદાચ હજી મને સુખી થવાની ગરજ નથી, મારે સુખી થવું છે એવી ગરજ હજી મને સમ્યક જાગી નથી. પણ હું કહું છું કે કદાચ મને સુખી થવાની ગરજ ન જાગે તો પણ વાંધો નથી, પણ સ્વામીજી મારા થકી હોશિયાળા ન થાય, એને જ્યારે મને ગ્રહણ કર્યો છે, એને જ્યારે સર્વ પ્રકારની જવાબદારી લીધી છે, માત્ર દેહની નહીં આત્મા સુધીની તમામ પ્રકારની જવાબદારી લીધી છે, ત્યારે એક બાપ તરીકે હું સ્વીકારું તો પણ મારી જવાબદારીનો એ ભાગ આવે છે કે કિંચિત સ્વામીજી હોશિયાળા ન થાય. આ ભગવા કપડાં આપવા માટેની, આ ભગવા કપડાં પહેરવા માટેની કોઈ લાયકાત નથી, કોઈ લાયકાત નહોતી અને આજે પણ નથી. અને છતાંય સ્વામીજીએ જ્યારે આવી એક અદ્ભુત તક આપી છે ત્યારે બીજું હું કાંઈ ન કરી શકું. કદાચ હું મધ્ય 28-41 પ્રમાણે સેવા ન કરી શકું તો વાંધો નથી, હું બીજા ભૂલકાઓની જેમ સ્વાધ્યાય ભજન ન કરી શકું તો વાંધો નથી, કદાચ હું એવું આદર્શ જીવન ન જીવી શકું સ્વામીજીના સંકલ્પ પ્રમાણેનું, ગમતા પ્રમાણેનું, હું એવી સર્વોપરી સેવામાં કદાચ નિમિત્ત બનાવવાની પૂરી ભગવાનની તૈયારી હોય એવી શક્યતા હોય ને એવી નિમિત્ત ન બની શકું તો પણ કદાચ એને વાંધો નથી. પણ મને હોશિયાળા કરવાનો કયો અધિકાર છે? મને એના દિલને ઠેસ પહોંચાડવાનો, એને દર્દ પહોંચાડવાનો મને કયો અધિકાર છે? મને એવો કોઈ અધિકાર નથી. તો હે સ્વામીજી, આજના મંગલકારી શુભ દિવસે શિક્ષાપત્રીને નિમિત્ત બનાવીને આપે ઘણીવાર એવી વાત કરી છે કે મોટી મોટી વાતો મૂકી અને પ્રથમ 18થી શરૂઆત કરવી છે. તો આજના પવિત્ર દિવસે આપના શ્રી ચરણોમાં મારી કાકલુદી ભરી એ પ્રાર્થના છે કે આપને જે સાકાર કરાવવું છે, પ્રથમ 18, પ્રથમ 16 આપ્યો છો કે એ તો સ્ટેપિંગ સ્ટોન છે, હજી એના તરફ જ નજર જ નથી.
પ્રથમ 16ની વાત 50 મિનિટ બોલવાની સાંભળી ત્યારે મને એવો સૌથી પહેલાં મને જ એ વાત સાંભળીને પહેલાં ત્યાં એ વિચાર આવ્યો કે 50 મિનિટ કદાચ બોલવું તો પ્રથમ 16-18 ઉપર બોલવાની વાત આવે તો કેટલું બધું અઘરું છે. બાળમંડળના ભૂલકાઓ બેઠા હોય, કદાચ ગમે એવી મોટી જંગી જાહેર સભા હોય તો એમાં બોલવાનું ખૂબ સહેલું, એમાં બોલવાનું અઘરું નથી. 2 પ્રસંગ આમથી બોલાય, 2 પ્રસંગ આમથી બોલાય, આપણને ઠીક લાગે એવું ભગવાને બુદ્ધિ આપી હોય તો એમાંથી એનું નિરૂપણ અર્થઘટન કરી અને એ બોલવાનું સહેલું. પણ નાના નાના ટાવરિયા બેઠા હોય અને એની કક્ષાએ જઈને આપણે બોલવું હોય તો બહુ અઘરી વસ્તુ છે. એમ સ્વામીજી જેને સ્ટેપિંગ સ્ટોન ગણાવે છે એ પ્રથમ 18 કે પ્રથમ 16 ઉપર બોલવાની વાત થાય તો મને નથી લાગતું હું 10-15 મિનિટ પણ એમાં બોલી શકું. 10-15 મિનિટ પૂરી કરવી હોય તો કદાચ પસીનો થઈ જાય. એવી પરિસ્થિતિમાં આજે સ્વામીજીને રાજી કરવાના ઉમંગથી યુવકો કેવું મંડ્યા છે કે એક ધારું 50 મિનિટે બોલે અને બધાય ભૂલકાઓ એમાં લીન થઈ જાય. એ સ્વામીજી એના ચૈતન્ય ઉપર કેવો કંટ્રોલિંગ લીધું હશે, સ્વામીજીની કેવી એના ઉપર પકડ હશે, એને રાજી કરવા માટેનો કેવો ખપ અને ઉમંગ હશે. તો એ સ્વામીજી મારા જીવનમાં પણ મારે એવો ઉમંગ પ્રગટાવવો છે. આપને 6 મહિના સુધી આપે લખ્યું છે કે ગુરુ પૂર્ણિમા સુધી કોઈને બહાર જવા દેવા નથી. ત્યારે હરિધામના આવા ભૂલકાઓ પણ છે કે જેને આ વાત સાંભળીને આનંદ થતો હોય, જેને નાચવાનું મન થતું હોય, જેને આપને ભેટવાનું મન થતું હોય કે હો આપની કેવી કરુણા છે. ત્યારે મારા જીવનનો વિચાર કરું તો મને સતત એના વિચાર આવતા હોય. જેમ કોઈની પ્રથમ 16-18માં માસ્ટરી હોય, જેમ કોઈની સ્વાધ્યાય ભજનમાં માસ્ટરી હોય, એમ એ જેનું મન નિરંતર એમાં જ ડૂબેલું હોય, કલાકો સુધી એ ડેરીએ ભજન કરી શકે. ચિંતન સ્વામી છે, દર્શન સ્વામી છે, ત્યાગપુરી સ્વામી છે, કેટલા બધા સંતો છે જેને સહજ એ વસ્તુ ગમે. એના જીવનમાં એને બીજું કોઈ ગમે જ નહીં, એને બાહ્ય દ્રષ્ટિનો કોઈ વિચાર આવે તો એને ન ગમે. એના જીવનમાં ક્યાંય ગ્રામ્ય વાર્તા ભૂલે ચૂકે આવે તો પણ એને બળબડતો ડામ દીધો હોય એવું લાગે. એની સામે મારા જીવનને હું મૂકું બીજા પલ્લાની અંદર, ત્યારે આપ તો એક બાજુ સમાજ આખાને મૂકો છો ને બીજી બાજુ અમને હરિધામના ભૂલકાઓને મૂકો છો કે એક સમાજને પણ કેર કર્યા વગર, સમાજને આખાને ગણકાર્યા વગર આપ અમારા સૌના આત્માના રૂડાને અર્થે અમને સૌને સુખી કરવાની ગરજ રાખીને મંડ્યા છો. હાફેશ્વરની શિબિરમાં 79માં સ્વામીજી બોલ્યા છે. એ બોલ્યા સ્વામીજી એ તો આપની કરુણા હતી, પણ એ કરુણાને ઝીલવાની પાત્રતા ક્યાં? એ આપે તો કરુણા વહાવી હતી, પણ આજ દિવસ સુધી 79 થી અત્યારે 99નો વિચાર કરું તો એ 20 વર્ષ સુધીમાં પણ એ વાતને હું મારી નથી કરી શક્યો. તો એ વાતને મારે મારી કરવી છે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ફસાયા સિવાય જે કંઈ છે એ પ્રવૃત્તિ ભારરૂપ બને નહીં, એ આત્મા એની અંદર દબાઈ ના જાય, એના માટે આપ કેટલી ગરજ રાખો છો. અમેરિકા સ્વામીજી આપ બિરાજમાન હતા ત્યારે પણ આપે ત્યાંથી પત્ર લખ્યો હતો કે આપણે વ્યવહાર કરવા માટે નથી આવ્યા. એ વાક્ય તો કેટલું આમ સાદું સરળ લાગે છે કે આપણે વ્યવહાર કરવા માટે નથી આવ્યા, પણ એ વાક્યને હું મારા આત્મા સાથે સુસંગત નથી કરી શક્યો. એ વાક્યને મારા આત્મા સાથે હું સુસંગત કરી નથી શકતો, કારણ કે મારા મનની જે વૃત્તિ છે એ સેવાના નામે સેવા પ્રદેશની હોય, સેવા યોગીધામની હોય, સ્કૂલ કોલેજની હોય, આવી અનંત પ્રકારની સેવાના બાના હેઠળ મન હંમેશા સ્વાધ્યાય અને ભજનથી દૂર ભાગતું રહે છે. એ સ્વાધ્યાય અને ભજનમાં ડૂબવા માટે તૈયાર નથી થતું. એને પ્રવૃત્તિ ગમે છે, 24 કલાકની હરેક સેકન્ડ યુનિવર્સિટીના નિયમોનો વિચાર કરવો હોય તો ગમે છે, સરકારના નિયમોનો વિચાર કરવો હોય તો ગમે છે, એના પત્ર વ્યવહારનો વિચાર કરવો હોય તો ગમે છે, આ વાત બાકી છે, આ વાત આ રીતે પૂરી કરી, એના માટે આને મળવું, એના માટે આને મળવું, એવો વિચાર ગમે છે. પણ હરિધામમાં આવીને એવો વિચાર નથી આવતો કે આ સ્વાધ્યાય ભજનનું આવું દિવ્ય વાતાવરણ, એમાં મારા આત્માને હું ક્યારે ઝબોડું. આવું દિવ્ય હું કાંઈ સ્વાધ્યાય ભજન ન કરું ને માત્ર એટલો વિચાર કરું કે આવા અદ્ભુત વાતાવરણમાં મને રહેવાની તક મળી છે, એમાં હું અહો કર્યા કરું તો પણ મારી જાતને હું સ્વાધ્યાયી બનાવી શકું, તો પણ હું મારી જાતને ભજનીક બનાવી શકું. કોઈની પાસે બેસીને કદાચ સત્સંગ ન કરી શકું, કોઈની ગોષ્ઠી ન સાંભળી શકું, તો પણ કદાચ એ જરૂર નથી. હરિધામની આ ધરતીની એક એક રજકણ, આપ કહો છો એ પ્રમાણે એના લીમડા પણ જો દિવ્ય હોય, એની એક એક રજકણ એટલી બધી સ્વાધ્યાયી છે, ભજનીક છે કે જો ખરેખર હું મારી રિસેપ્ટિવિટીને જાગૃત કરવાનો પ્રયત્ન કરું કે ના મારે સ્વાધ્યાયી બનવું છે, મારે ભજનીક બનવું છે, તો અહીંયાનું વાતાવરણ જ એવું છે. હરિધામના ગેટની અંદર પ્રવેશીએ અને માત્ર આ વાતનો જ વિચાર કરીએ કે સૌ ભૂલકાઓ કેવો અદ્ભુત સ્વાધ્યાય કરે છે, કેવું અદ્ભુત ભજન કરે છે, તો પણ આપ કદાચ મારા ચૈતન્ય ઉપર એટલી કરુણા કરીને મને સ્વાધ્યાયને ભજનીક બનાવી દો એમ છો, પણ એટલો ખપ કે એટલી ગરજ પણ નથી. તો આજના મંગલકારી શુભ દિવસે આપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે મારાથી કાંઈ ન થઈ શકે તો બીજું કાંઈ નથી કરવું, પણ આપણે જે નથી કરાવવું એ માર્ગે મારા મન બુદ્ધિ ક્યારેય ન પ્રેરાય. આપણે જે કરાવવું હોય એ જ માર્ગે જવું છે, આપણે જેટલું કરાવવું હોય એટલું જ કરવું છે, આપના વચને જ પ્રવૃત્તિ કરવી છે, આપના વચને જ નિવૃત્તિ રાખવી છે. મન એટલું બધું નાલાયક છે, મન એટલું બધું જાતના માને કરીને, અહંકાર કરીને
અનંત પ્રકારના એ બચાવો નિરંતર કર્યા કરતું હોય છે. અને અહીંયા બેઠા બેઠા પણ જેમ મવડા ટપ 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 પડ્યા કરતા હોય એમ સેવાના નામે પ્રવૃત્તિના સંકલ્પ વિકલ્પ થયા જ કરતા હોય છે. આપણે બધું મુકાવી અને આપણે કહ્યું છે એ પ્રમાણે આપણે વ્યવહાર કરવા માટે નથી આવ્યા. આપણે ફોન ઉપર આપણે વાત કરી તે પ્રમાણે કે સત્સંગનો વિકાસ તો ખૂબ થયો, હવે સત્સંગનો વિકાસ નથી કરવો, હવે આપણે આત્માનો વિકાસ કરવો છે. આપે અનંત વખત મને તક આપી છે, પણ એકેય વખત હું એ તકને પકડી નથી શક્યો, એકેય વખત એ તકને હું ઝીલી નથી શક્યો. હરેક વખતે મારી એ તક વેડફાઈ ગઈ છે, હરેક વખતે મારી એ તક ઢોળાઈ ગઈ છે. અને એના ફળ સ્વરૂપે મારી તક વેડફાઈ કે ઢોળાઈ જાય એનો પણ મને હરકશોક નથી, પણ એનાથી એટલી જ વાર કદાચ એથી અનેક વખત આપને ઓશિયાળા થવું પડ્યું છે. અને એ રીતે હું મારી જાતનો વિચાર કરું ત્યારે મને નિરંતર હૈયાને વિશે એક જ વાતનું દર્દ રહે છે કે ક્યારે આપની વાત સમજાશે, ક્યારે આપની વાત મારા આત્મા સાથે હું સુસંગત કરી શકીશ. તો શિક્ષાપત્રીના આ પારાયણના નિમિત્તે આપે સ્વાધ્યાય ભજનની તક આપી છે, ત્યારે એવા ભૂલકાઓના જીવન તરફ નિરંતર નજર રાખવી છે. અમેરિકાની કેનેડાની ધરતી ઉપર જે વાત કરી હતી એ પ્રસંગને સ્વાધ્યાય કરીને મારે પોતાનો કરવો છે. આપણે કિશોરભાઈને કીધું હતું કે તું રોજ 2 કલાક સ્વાધ્યાય કરીશ, પછી 22 કલાક તું સર્વિસ કરીશ, જોબ કરીશ, કંઈ પણ ધંધો કરીશ, તો કે તને 22 કલાકનો થાક નહીં લાગે. અને જો તું 2 કલાક સ્વાધ્યાય નહીં કરું અને કદાચ તું ગમે એટલી 2 કલાક જ તે મહેનત કરી હશે તો તને થાક એનો 22 કલાક જેવો લાગશે. આવી અદ્ભુત વાત, આવા અદ્ભુત મુક્તોને આપ કરી અને મારા પ્રકાશમાં લઈ આવો છો. એનું કારણ આપની અનંત ગરજ જ છે, આપની અનંત કરુણા છે. તો એ ગરજને કરુણાને ઝીલવા માટે આવા અદ્ભુત અને દિવ્ય મુક્તોનો યોગ આપ્યો છે. ત્યારે એ પ્રથમ 24ના પેરેગ્રાફને નિરંતર નજર સમક્ષ રાખીને એ પોતા તરફ જો નિરંતર મારી નજર મારા પોતાના આત્મા તરફ હશે, મારે જો મારા સ્વના કોચલામાંથી નીકળવું જ છે એવી ગરજને અભિપ્સા હશે, તો બીજાનું જોવાનો ક્યાં સમય છે? અને બીજાનું જોવાશે તો પણ એ પોઝિટિવ જોવાશે, બીજામાંથી ગુણનું દર્શન થશે, બીજામાંથી નરી દિવ્યતાનું દર્શન થશે. એવો એક અદ્ભુત સમાજ આપણે કરુણા કરીને આપ્યો છે. એની વચ્ચે બેસવાની આપણે સર્વ પ્રકારની સાનુકૂળતા આપી છે. ત્યારે પ્રથમ 24ના આ પેરેગ્રાફને નિશાન રાખીને બધામાંથી કેવળ ગુણ જ લઈને નિરંતર મારા પોતાની જાત સાથે સરખાવી અંતરદ્રષ્ટિ કરી પાછા વળી આપને જેવું સ્વાધ્યાય ભજન કરાવવું છે એ સ્વાધ્યાય ભજનના માર્ગે નિરંતર ડૂબેલા રહેવું છે. તો આપ જ કરુણા કરીને શિક્ષાપત્રીના સત્રમાં શિક્ષાપત્રી આપ જે સમજાવો છો એ શિક્ષાપત્રીની વાત કોઈ વ્યક્તિ સમજાવે તો એ તો શબ્દાર્થ કદાચ સમજાવે, અને આપ તો સાધકો માટે અદ્ભુત એમાં કરુણા વહાવો છો. ત્યારે આપ જે કાંઈ કરુણા વહાવ માટે જે કંઈ પ્રસાદ આપવા માટે આપે અમને આ એક સરસ મજાના સત્રનું નિમિત્ત આપ્યું છે. ત્યારે એમાંથી આપ મને જે વાત પકડાવવા માગો છો એ ખરેખર હું એ વાતને પકડી મારી પોતાની કરી શકું. આજે જ સત્સંગમાં મારી એન્ટ્રી છે, આપણે જ મારી સત્સંગમાં એન્ટ્રી છે એવું માનીને એવો અખંડ દિવ્યભાવ અને નિર્દોષ બુદ્ધિ રાખી અને આ પડથી હું એવી એક નવા જીવનની મારી શરૂઆત કરી શકું. અને આપને ગમે છે તે અને તેટલું જ કરવાનો દ્રઢ સંકલ્પ કરી, આપને જે નથી ગમતું, આપને જે નથી કરાવવું એ વસ્તુ નથી જ કરવી એવો દ્રઢ ઠરાવ કરી અને નિરંતર એ વાતને પકડી રાખી શકું. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અનુસમા બ્રહ્માંડ કોટી ભરે. માયાકાર રવિ શશી સુરગનો આજ્ઞાન લોપેક્ષનો, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનની સુને, હાસ્ય મુખે વશો તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવ.
ત્યાગવલ્લભ સ્વામીજીએ ખુલ્લો એક કરાર કરીને મારે આજે જ યાત્રા શરૂ કરવી છે એવો ભાવ છે દર્શાવ્યો, દર્શન કરાયું, ખૂબ આનંદ થયો. બ્રહ્મવિહારી સ્વામીજીએ મુંબઈના યુવકોનું દર્શન કરાવ્યું. યોગેશ બપોર જમતો હતો અને પ્રથમ સોળ એક ટાબોરિયાએ સમજાવ્યું. કોઈને ખબર જ ન પડી કે 50 મિનિટ ક્યાં જતી રહી. પ્રથમ સોળમાં તો 5 પ્રભાવ છે, 5 જુદા જુદા ભાવ છે. અને આત્માને સમજણ પડી અને આત્માએ વાતો મૂકી. કેટલી અદ્ભુત સેવા કરી. એકવીસ વર્ષનો એક વૈજ્ઞાનિક એક આત્મબળથી જો આટલું જીવી શકતો હોય, એક શ્રદ્ધાથી જો આટલું કામ કરી શકતો હોય, અહીંયા પ્રભુ એક સરસ શબ્દ વાપર્યો છે, મને બહુ ગમે. શિક્ષાપત્રીનું પારાયણ એ શરૂઆત કરતા પહેલા 2 વાત મારે એ કરવી છે. હું મારા પોતાના આત્માના માટે જ જીવું. બીજો કોઈ વર્તે કે ન વર્તે જાનમની ખાડીમાં જાય. બીજો કોઈ સેવા કરે કે ન કરે એ જોવાનો મને અધિકાર નથી. અને જેની દ્રષ્ટિ બાહ્ય હશે એ હજારો વર્ષ સુધી સત્સંગમાં રહેશે, છતાં એનો રિઝલ્ટ 0 જ આવવાનું છે, 0 જ. ત્યાગવલ્લભ સ્વામીજીએ કહ્યું તેમ આપણે બધાએ સંકલ્પ કરીએ કે હું દેહ, ઇન્દ્રિયો, અંતકન માટે ન જીવું. પેલો આમ વર્તે એટલે મારે વર્તવું જોઈએ. તો કયા પ્રકારની ભાવના, કયા પ્રકારની સત્સંગની સુરુચિ, કયા પ્રકારની નિષ્ઠા, કેટલું એને સંતની સાથે હેત? 0. પેલું આમ વર્તે એટલે મારે શરૂ કરી દેવું જોઈએ. એટલે શબ્દ મેં વાપર્યો હતો, માનવ ક્ષુદ્ર જંતુઓ 25% છે. શિક્ષાપત્રીની પારાયણ કંઈક શરૂઆત કરો ત્યાર પહેલા સંકલ્પ કરી નાખીએ. યોગી મહારાજ કોના માટે જીવ્યા? યોગી મહારાજના 4-5 પ્રસંગો જ વિચારીએ તો બીજા તરફ નજર જ ન જાય, પોતા તરફ જ જાય. થ્રુઆઉટ લાઈફ 2 શબ્દ એમના મુખારવિંદમાંથી નીકળ્યા હતા, મહારાજ, શાસ્ત્રી મહારાજ. આનો શું આપણે અહીં હરિધામની ધરતી પર રહ્યા પછી આટલો વિચાર ખરેખર નથી કરવાનો? આપણે વિચારવાનું છે. ત્યાં બોલું સરસ વાત કરી, કદાચ સેવા ન થઈ પણ ઓશિયાળા નહીં કરીએ તો બી પૂરું થઈ ગયો, તો બી મહારાજ બુદ્ધિયોગ આપી દેશે. સંકલ્પ કરી નાખો કે મારે ઓશિયાળા નથી કરવા, તો બી પ્રચંડ બુદ્ધિયોગ આપી દેશે. પુણ્યના ઢગલા જ થવાના છે.
એટલે પહેલો ઠરાવ આ કરવાનો છે. હું વાંચીશ, હું સમજાવીશ, સૂઈ જઈશ, અને તમે સંકલ્પ નહીં કર્યો હોય. શિક્ષાપતિના સભાના પ્રમાણે શ્લોક ફોર્માલિટી ખાતર 10 વાંચી લીધા, વાંચ્યા ના વાંચ્યા, શું અર્થ છે? બીજાના માટે જીવે તો મહામૂર્ખ કહેવાય. બીજાના માટે જીવે યમપુરીમાં જવાન. બીજાના દોષ સ્વભાવ તરફ નજર રાખે, બાપ રે બાપ, એના આત્માની કરુણ હાલત થવાની. ત્યાગવલ્લભ સ્વામી એક વાત સમજાવવાનું ભૂલી ગયા. ન ઘટે એવી પ્રકૃતિ. પ્રથમ 24નો છેલ્લો પેરેગ્રાફ એટલે મેં સમજાવ્યો છે. આ તો મને બહુ ગમે છે. આ ન ઘટે એવી પ્રકૃતિ હોય તો બી એને આ સત્સંગનો યોગ મળ્યો છે. તો એનો બહુ મેં સ્વામીજીને મેં જ પૂછેલું, સ્વામીજી ન ઘટે એવો સ્વભાવ એટલે શું? ત્યારે સ્વામીજી 1 સેકન્ડ શોભી ગયા. પછી મેં તો પકડી રાખ્યું. સ્વામીજી ન ઘટે એવો સ્વભાવ એટલે મેં 3 જ બેઠા હતા. સ્વામીજી કે પંચવર્તમાનનો લોપ થઈ ગયો હોય તો બી આ સંબંધ એવો છે, આપણને જોવાનો અધિકાર નથી. પંચવર્તમાનનો લોપ થઈ ગયો નહીં, પડ્યો રહેશે. તેનું પુણ્ય જાગ્રત થતા વાર નહીં લાગે. પંચવર્તમાનનો લોપ એટલે શું? બીજી વાત કરવી છે મારે. આની શરૂઆત કરતા પહેલા પ્રભુએ શિક્ષાપત્રી આપણને એટલા માટે આપી છે, એ એમની સર્વોપરિતા છે. અદ્ભુત સર્વદેશીયતાનું દર્શન કરાયું છે. વ્યક્તિના જીવનમાં પ્રવેશ પામવા માટે ભગવાન સ્વામિનારાયણે મૂકેલી જે સર્વદેશીયતા ખૂબ અદ્ભુત છે આ ગ્રંથમાં. બીજી વાત, સાધકો માટે પ્રભુ એટલા માટે અપેક્ષા રાખે છે, સત્સંગી માટે એટલા માટે અપેક્ષા રાખે છે, એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી સુખી કરવો છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તમાનો અંતરથી સંકલ્પ કરીશું તો ભગવાન અને સંત તરફની યાત્રામાં આપણી યાત્રા સ્પીડથી ચાલશે. વ્યવહારમાં દુઃખી નહીં હો, ઇન્દ્રિયોના પ્રભાવમાં હશો નહીં. સામાન્ય વિવેક તમારામાં ભારોભાર ભરેલા હશે. ઇન્દ્રિયો નેચરલ જ ભગવાન સન્મુખ રહેશે. બહુ સાનુકૂળ આધ્યાત્મિક માર્ગ, આત્મા અને પરમાત્માનો માર્ગ બહુ સાનુકૂળ થઈ જાય તે માટે પ્રભુએ એટલા બધા સાદા સીધા બધાના ધર્મિયમ મૂકી દીધા. કેટલી કરુણા વરસાવી દીધી હશે. પછી તમે વચનાત્મા જાઓ. તમે નિર્દોષ બુદ્ધિમાં, તમે સુહૃદ ભાવમાં, તમે મધ્ય 41 તમે બહુ સરળતાથી જઈ શકશો. સાદી, વ્યવહારિક, સામાજિક, એક ખાનદાની અને માનસાઈ પ્રગટે, અને સાથોસાથ વિશ્વાસપૂર્વક આનું મનન ચિંતન કરીએ તો ભક્તિ પ્રગટે. ઘણું પ્રભુએ આપી દીધું છે. શિક્ષાપત્રની શરૂઆત કરતા પહેલા હું બીજી વાત કરી લઉં.
મેં એમના અક્ષરપુરુષ સ્વામીજીને કહ્યું, મોટા સ્વામીજીને કહું છું, અનંત એંગલથી આ શિક્ષાપત્રી સમજાવી શકાય. હું મારી રીતે થોડો પ્રયત્ન કરવાનો છું. 5 પ્રવચન, 7 પ્રવચન, 10 પ્રવચન જોઉં છું. ભક્તિ સૂત્ર ખરેખર વાંચી હોત એક શિક્ષાપત્રીને બહુ જુદી રીતે મૂકી શકત. જ્યારે કે ભક્તિના ઘણા શ્લોકો છે અને છતાંય કદાચ ભક્તિ સૂત્ર નથી વંચાયું, પણ ગુણાતીત ભગતજી અને યોગી મહારાજની ભક્તિ જોઈએ તો આપણને તો કેટલું બધું બળ મળી જાય એવું છે. અને ચોક્કસ માનજો, મોટા પુરુષ માનવ મર્યાદાથી બહાર વર્તતા નથી. એટલે પોતે જે રીતે વર્તે એ ધરતીની થર્ડ ક્લાસ વ્યક્તિ હોય, ધરતીની થર્ડ ક્લાસ વ્યક્તિ હોય, અને 4-5 વર્ષમાં બહુ ઇઝીલી વર્તી શકે. શરત એટલી છે, સવારના વારમાં મુદ્દા ગયા તે જે પ્રભુને નથી ગમતું એ નહીં જ કરવાનું. 5 મુદ્દાઓ થ્રુઆઉટ લાઈફ યાદ રાખજો. એમાં કોઈ મોહબ્બત નહીં, કોઈ સારપ નહીં. કૃતજ્ઞ સેવકામ જ્યારે થયો હોય છે ત્યારે આપણે એનો અંશ ન પ્રગટે. એટલા માટે સુંદર શરૂઆતમાં શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ એક શબ્દ વાપરે છે, તમે અમારા છો. શબ્દ ફાઇન છે. તમારા ધર્મની રક્ષાને અર્થે આચાર્યો માટે અમારા શબ્દ વાપર્યો. મુરજી બ્રહ્મચારી, ગ્રહસ્થો, ત્યાગી સંતો, મયારામભર ગ્રહસ્થ. શરૂઆતના શ્લોક સમજો બરોબર. શબ્દ ફાઇન વાપર્યો છે, અમારા છો. તમે મારા છો નથી કહ્યું. મારા કરતા અમારા શબ્દ જુદો પડે, માનવાચક છે. અથવા એનો બીજો અર્થ એવો હોઈ શકે, હું અંતરના ઉડાનમાંથી દિલથી મારા માનું છું. મારા અને અમારામાં ફેર આટલો છે. પ્રભુના હૃદયમાં માનવાચક શબ્દ મીન્સ પ્રભુના હૃદયમાં એના ભક્તો તરફની કેવી ભક્તિ હશે. શબ્દ કેટલો ફાઇન વાપર્યો. તમે અમારા છો, તમારી રક્ષા થાય, તમારા ધર્મની રક્ષા થાય, તમે સર્વ પ્રકારે સુખી થાવ, તે માટે આ લખીએ છીએ. જગતમાં તમને ખ્યાલ છે, કોઈ કરોડપતિ શેઠિયાની સાથે દોસ્તી થઈ જાય, બધા ક્યાપ કેટલો બદલાઈ જાય. અમે એક મિનિસ્ટરના હેતવાળાની ઘરે ગયા. મિનિસ્ટરની બોલબાલાની એની બોલબાલા. હું બેઠો વિચાર કરું, અને ચીફ મિનિસ્ટરનો સંબંધ, એની બી બોલબાલા, પેલાની બી બોલબાલા, એનો કેપ જુદો. લૌકિક સમાજમાં સામાન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિની સાથે જો હેત હોય એ બી આપણે બેર કરી શકતા નથી. અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ શબ્દ વાપરે, તમે અમારા છો, આપણને કેટલો આનંદ થવો જોઈએ. બસ પ્રભુએ આપણને પોતાના માન્યા. તમારા આત્માને પૂછો કે હું પ્રભુને કેટલા પોતાના માનું છું. એમને તો શિક્ષાપત્રીની શરૂઆતમાં જ કહી દીધું, તમે અમારા છો. બીજી બાજુ કડક શબ્દમાં કહી દીધું છે કે આસુરી સંપત્તિ યુક્ત હોય એવા વ્યક્તિને આપણી શિક્ષાપત્રી ક્યારેય ના આપવી.
તો શું ભગવાન સ્વામિનારાયણને સત્સંગનો પ્રચાર નહોતો કરવો એમ? આસુરી સંપત્તિએ યુક્ત એવી કોઈ વ્યક્તિ હોય, હે સંતો આ શિક્ષાપત્ર એમને નહીં આપતા. પ્રભુએ આમ કેમ લખી નાખ્યું છે? કલ્યાણ કરવા આવ્યા છે. એનો અર્થ એ છે આસુરી સંપત્તિ વાળાને ગુણ ન હોય, એમાં બધો કચરો બહુ હોય. એક પ્રભુના કચરાનો ભાર નથી. હું તમને જ પ્રશ્ન પૂછું છું, પ્રભુએ જ્યારે તમને એમ કહ્યું કે તમે અમારા છો, એટલે તમારો દેહ આનો, તમારી ઇન્દ્રિયો આની, તમારા અંતઃકરણ આના, તમારા દોષ સ્વભાવની જવાબદારી આની, તમારા આત્માને બ્રહ્મ પ્રવાહમાં નિરંતર ડુબાડીને પરમ ભાગવત અક્ષર બ્રહ્મનું શરીર આપવાનું, બધી જવાબદારી લઈ લીધી. તમે અમારા એટલે શું? તમારો દેહ, તમારી ઇન્દ્રિયો, તમારું અંતઃકરણ, તમારું બધું એનું આપણે એને આપી દેવાનું તારા ચરણોમાં. મુક્તા શીખવાનું છે. ત્યાં મધ્ય 41 આવે. પ્રભુના ચરણે મૂકવું એટલે શું? તમે તમારો કચરો મૂકી દો, ભગવાનના ચરણે રાજી થશે. તમારામાં જે સારું છે એ એના ચરણે મૂકી દો. પેલો હાવ બહુ ટાઈમે પ્રસંગ ગયો, 21 વર્ષનો વૈજ્ઞાનિક, જેનું શરીર ખોખું, ચાલી ન શકે. એ વ્યક્તિ જ્યારે ધરતી પર અદ્ભુત અને નેક્સ્ટ ટુ આઇન્સ્ટાઈનની સાથે એને કમ્પેરિઝન કરાય, અમારા શબ્દની સાથે એને શું નહીં આપવું હોય, ખૂણામાં બેસીને વિચાર કરજો. બસ એ તો ભગવાન સ્વામિનારાયણ અમારા શબ્દ ના બોલે. એને લખી નાખ્યું કે આસુરી સંપત્તિવાળાને અમારી શિક્ષા બધી નહીં આપવાની. બે કોન્ટ્રાડિક્ટરી છે. તમે ગમે તેવા છો, ન ઘટે તેવો સ્વભાવ, આપણને જોવાનો અધિકાર છે. યોગી આશ્રમમાં કોઈ ભૂલ કરી તો તમને તે વખત પ્રથમ 24 યાદ આવશે કે શિક્ષાપત્રીનો આ શબ્દ તમને યાદ આવશે? તમારી જાતને પૂછો. જેટલી તમારી બુદ્ધિ બીજા તરફ જાય છે, એ સાધક ક્યારેય ધરતી પર કામ નહીં કરી શકે. કુશાગ્ર બુદ્ધિ અલગ ચીજ છે. કોઈ ભૂલ કરી, કોણ જાણે કેમ એ બધા ત્યાં રહે છે મહાપુરુષો. મેં હમણાં જ કહ્યું અઠવાડિયા પહેલા કે મારી ધરતી પર મેં 2 મોટા ભયંકર પાપ કર્યા છે. એમાંનું એક પાપ એ કર્યું છે કે હું યોગી આશ્રમમાં રહ્યો નહીં. બસ તો હું આ શિક્ષાપત્રી રીતે સમજાયા જ કરત. હજુ બી બે પરમ દિવસે કોઠાય છે એમ કહી દીધું. મેં કહ્યું નાઈંદાના 2 આ ડબલા જ્યારે 2 રૂમો ખાલી થાય ને ત્યારે 2 રૂમ મને આપી દેજો. અઠવાડિયામાં 1 નાઇટ 2 નાઇટ રોકાવા આવીશ. હું બહાર નીકળ્યું એટલે તમને ખબર તો પડે કે ભગવાન સ્વામિનારાયણનો શબ્દ એવું સ્વામીજી કહેતા હતા કે પ્રભુએ અમને પોતાના માન્યા છે. જો તમને જ પોતાના માન્યા છે તો પ્રભુ તમને શું નહીં આપે? બધું જ આપવા દે, બધું જ આપવા પૃથ્વી પર આવ્યા છે. એથી વિશેષ સરસ શબ્દ છે. હું વાંચું છું શિક્ષાપત્રી, બહુ ફાઇન શબ્દ છે. તમને સાંભળીને આનંદ થશે. અમારા છો એક,
3 શ્લોકમાં છે, શરૂઆતના શ્લોકમાં. પછી એક સરસ તમને આનંદ થશે. 6ઠ્ઠો શ્લોક છે. એ સર્વે તેમને પોતાના ધર્મની રક્ષા કરનારા અને શાસ્ત્રને છે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ છે તે વાંચવા. આશીર્વાદ છે, અમારા છો અને અમારા આશીર્વાદ પણ છે. શિક્ષાપત્રીનું ખાલી મનન ચિંતન કરીને પ્રાર્થના કરશો કે પ્રભુ આવું જીવાડજો, અમારા આશીર્વાદ તમારી સાથે છે જ. જો આશીર્વાદ જ જો પ્રભુ આપણને આપી દે, આપણા જીવનમાં શું બાકી રહે? શબ્દ કેટલો લાગે સરસ, આશીર્વાદ છે અમારા. પછી સરસ લખ્યું જશે. આમ તો હું શિક્ષાપત્રીનું ઘણું વર્ણન પહેલા કરતો હતો. સર્વે જીવને હિતકારી, સર્વેના જીવને હિત કરનારી છે. હિત જ કરે, રૂડું જ કરે, આગળ જ લે, સંબંધ જ વધારે, ઓટ આવવા જ ન દે. આપણે એક વિચાર કરવો છે. 2 શબ્દ કાયમ યાદ રાખજો, અમારા શબ્દ, અને બીજો શબ્દ યાદ રાખજો, આશીર્વાદ. હવે થોડોક આગળ જવું છું. પ્રભુએ પહેલા શ્લોકમાં જ કહી દીધું, વામી અશ્ય સ્થિતા રાધા. પ્રભુએ બહુ સુંદર વાત કરી. હું ભક્તનો ભગત છું. પ્રભુએ બીજું કહી દીધું આ શ્લોકમાં, યુગલ ઉપાસના એ આત્માનો પ્રાણ છે. ભક્તિ સહિત ભગવાનની ઉપાસના. આપણે કેટલા નસીબદાર છે. એ માટે શાસ્ત્રીવાદને યોગી મહારાજનો કેટલો ઉપકાર માની શકીશું. તમે ખૂણામાં બેસીને વિચાર કરો, એ બંને યુગ પુરુષોએ જે ભીડા બેઠા છે, રૂપિયો દેખાતો જ નહોતો, દેખાતો જ નહોતો, દેખાતો જ નહોતો. અને એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના માટે કેટલો દાખલો કરી. પહેલો શ્લોક કહે છે, યુગલ ઉપાસના જે સનાતન હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે. ભક્તિ સહિત જ ભગવાનની ઉપાસના. ભક્ત આદર્શ, ભગવાન પ્રાણ. આ જ વાત મોટા સ્વામી અલગ રીતે સમજાવી શકે. સાથે કે એ જ્ઞાન માર્ગમાં મારી એન્ટ્રી નથી. દાસ સ્વામી બી સમજાવી શકે. પણ આપણને એટલી તો સૂચ પડે કે આપણે યુગલ ઉપાસનાના પ્રયાસી છીએ. શાસ્ત્રીવાદને યોગીવાદની ડેરીએ જ્યારે બેસીએ ત્યારે આપણને ખ્યાલ તો આવે કે આ પ્રાણાધાર પુરુષો આપણા માટે શું નથી કર્યું. તો પહેલા શ્લોકને સમજવા માટે કૃષ્ણ વલ્લભાચાર્યે લખેલી શિક્ષાપત્રીની આખી ટીકા વાંચી. પણ એટલું ડીપલી ગયા એવું હવે આ મારું બધું બંધ થઈ જશે. એમને સમજાવવા એટલો પ્રયત્ન કર્યો. હવે હું સંસ્કૃતમાં ડોબો એટલે જે મુખ્ય શ્લોકો વાંચ્યા, પણ એને વાંચતા એક શ્લોક 3 વખત વાંચ્યા. એમને બી ધન્યવાદ. આજે બી કૃષ્ણ વલ્લભાચાર્ય જેવી વ્યક્તિ હોય ને અહીં બેસીને પહેલો શ્લોક સમજાવે તો આપણને બુદ્ધિપ્રધાન સમજણવાળા અંગને તો આનંદ થઈ જાય. એમને તો અક્ષર પુરુષોત્તમની ઉપાસના જ અંદર મૂકી દીધી.
પહેલા શ્લોકમાં. હવે એ હું મૂકી શકું એમ નથી. મેં 10-12 ટીકાઓ વાંચી છે આની, વિવરણ. સાત તો લઈને જ ફરું છું. સાદી સીધી સરસ દરેકના રૂમમાં રાખવા જેવી ટીકા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, રાજકોટ. 15 મંગાવી લીધી છે, બીજી 15 મંગાવી લેવી છે. ત્યાં બધા સાહેબ લઈને આવ્યા છે. બહુ સાદું. સંતોએ તો સમજવું જ જોઈએ, સંતોએ તો વાંચવું જ જોઈએ. આપણને આપણી જ શિક્ષા પદ્ધતિનો ખ્યાલ ન હોય. મહારાજે તો કેટલું બધું મહિમા ગાયો છે આનો. પદના છેલ્લાનો પહેલો, દરરોજ શ્લોક વાંચવા 1, અભણ હોય તો બીજાની પાસે વંચાવા 2, બીજો ન હોય તો ચંદનથી પૂજન કરી લેવું 3, ને આટલું ન થાય તો ઉપવાસ કરવો 4. આપણે આપણા જ પ્રભુનો વચનનો ખરેખર તોલ કરીએ છીએ. પ્રશ્ન આટલો છે. આપણે જ વિચારીએ. કામ હોય તો વહેલા ઉઠો, મરી થોડા જવાના છે. અને તમે શું કામ કરવાના છો? તમારી હસ્તી કેટલી? તમને ક્યારે કયું સપનું આવવાનું જેનું તમને ભાન હોતું નથી. અને કામના ખોટા બહાના હેઠળ સવારના પરમાં તમે 5-10 મિનિટ નિરાંતે પૂજા ના કરી શકો એટલે શું? હવે એક વાત વાંચીને હું પૂરો કરું છું. સરસ આપણા સૌની રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આચાર્યો મૂક્યા. આપણા સૌની ત્યાગી સમાજની રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થો આચાર્યો મૂક્યા. અને આચાર્યોને 5-7 નિયમ એટલા બધા સાઉન્ડ આપી દીધા, ટૂંકમાં જ આપી દીધા. બાપ રે બાપ. અને અમદાવાદના આચાર્ય મહારાજ અત્યારે જે તેજેન્દ્ર પ્રસાદજી છે, વ્યવસ્થિત રીતે વર્તે છે. મેં એમનું વર્ણન બી કર્યું છે. જેની તમને ખબર બી છે. પ્રભુને ખબર હતી. અને હું ધરતી પર એટલા માટે જઉં છું કે કળિયુગે માઝા મૂકી છે. ધર્મમાં ભયંકર અધર્મમાં પ્રવેશ થઈ ચૂક્યો. પૂજારીઓ ઠાકોરજીને નિરંતર ઉલ્લુ બનાવી રહ્યા છે. પૂજારીઓ ભ્રષ્ટ થતા જાય છે. અને ત્યાં પ્રભુએ ધારાધોરણ મૂકી દીધું. એ સ્ત્રી અને ધનમાંથી રક્ષા થાય તે માટે આચાર્યો મૂક્યા. હું વાંચું છું 2 શ્લોક. ત્યાગીએ વહીવટ નથી કરવાનો. આચાર્ય પ્રભુએ મૂક્યું કે રક્ષા માટે અત્યારે શું થઈ રહ્યું છે એનો વિચાર આપણે નથી કરવાનો. પ્રભુના હૃદયના ભાવોનો વિચાર કરવાનો છે. અને વાંચીને સમજાવું છું. સ્ત્રી અને ધન. આચાર્યને પણ બીજા ગ્રહસ્થની ઘરવાળીના સાથે વાતો કરવાનો અને અડવાનો અધિકાર ન આપ્યો. આચાર્યોને બરોબર સમજો. ગ્રહસ્થ
બીજી સ્ત્રી રૂમમાં જઈ શકે નહીં, બીજી સ્ત્રીને વર્તમાન કરી શકે નહીં, બીજી સ્ત્રી સાથે વાત કરી શકે નહીં. એમના ઘરવાળા જ બીજાને પુરુષ બહેનોને વર્તમાન ધરાવે. આચાર્યને બંને નિયમ આપી દીધા. ત્યાગી સંતોની કેટલી જવાબદારી, જેને માટે ભેખ લીધો. બે ચીજ ભયંકર બંધનરૂપ છે જ. પછી સમજાવવાનો છું. જે વસ્તુ ઝેર છે, શિક્ષાપત્રી ખરેખર સમજશો તમને લાગશે કે સ્ત્રી અને ધન ભયંકર બંધનરૂપ છે. હું ધીમે રહીને સમજાવવાનો છું તમને. એ જોઈએ જ નહીં, એ ઝેર સમાન છે. દાખલો અફળ કરી નાખે, બધું જ અફળ. ભજન સેવા જેટલી કાંઈ કરી હોય એકી સાથે જીવો. 2 શ્લોક વાંચું છું. અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપનાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમને મુમુક્ષુજનને દીક્ષા આપી ધર્મની રક્ષા કરવાનો શબ્દ ફાઇન છે. બીજે પાછળ શબ્દ સરસ મૂકી દીધો છે. બીજા શ્લોકમાં તરત જ પાછળ પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. આચાર્યોએ ધર્મને વિશે બધાને રાખવા. હવે એક વાક્ય સરસ આવે છે, સાધુને આદરથી માનવા. અને જ્યાં સાધુનો શબ્દ 4 જગ્યાએ વપરાયા છે, સાધુ એટલે સત્પુરુષ. ભગવાન સ્વામિનારાયણ કંઈ લખવામાં બાકી નથી રાખ્યું. આચાર્ય તો છે જ. સાધુને આદરથી માનવા. એવા જે સત્પુરુષ એના તરફ મહિમાભરી દ્રષ્ટિથી જોવું. એવા જે સત્પુરુષ એના કોઈ સૂચનો હોય તો સ્વીકારવા. અહીંયા મહારાજે શ્લોકમાં લખ્યું છે 202-201માં, સાધુ આગળ નિષ્કપટ ભાવે નિરંતર વર્તવું. સાધુ એટલે સત્પુરુષ. રૂડા સાધુનો ગુણ સમાગમ નિરંતર કરવો. અહીંયા સાધુ એટલે સત્પુરુષને માનવો. આચાર્ય મહારાજને પણ કહી દીધું કે સત્પુરુષને આદરથી માનવા, દિલથી માનવા, સ્વીકાર કરવો, સૂચન સ્વીકારવું, ઉપેક્ષા ન કરવી. આપણી તો કેટલી મોટી જવાબદારી વધી જાય છે. આચાર્ય મહારાજને બી જણાવી દીધું. આપણી તો વતનાથના પાને પાને તો સંતનો મહિમા જ ગવાયો છે. અને સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. આચાર્ય હોય તો બી કરવો અને બીજાની પાસે કરાવડાવવું. સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. એના એક એક શબ્દનો તોલ કરવો, વિચારવો. ગુણાતાયન સ્વામીની વાતમાં લખી નાખ્યું, જેની તમને ખબર છે. અક્ષરની વાત 121 શ્લોકમાં અક્ષર રૂપે થઈને વાત તો મૂકી છે, ક્લિયર નથી કર્યું. સાથે કે આ પ્રભુએ
મલ્ટી ચેનલ્સથી એટલે વિવિધ પ્રકારના હેતુથી આ લખાયું છે. ગ્રહસ્થ માટે, ત્યાગી માટે, આચાર્ય માટે, જનરલ સમાજ માટે, ભાઈઓ ભાઈઓ માટે. એટલે તમારા સાધનાની નિરંતર રક્ષા થાય એવા હેતુથી આ એક શાસ્ત્ર આપણને આપી દીધું. એટલે શિક્ષાપત્રીના એક એક શ્લોકનો તોલ કરવાનો છે. આપણને બધા શ્લોક વાંચવાનું કહ્યું છે. સુવાસની બાઈના શ્લોક વાંચવાના છે, આચાર્યના બી શ્લોક વાંચવાના છે, બ્રહ્મચારીના બી શ્લોક વાંચવાના છે, જનરલ શ્લોક વાંચવાના છે, ગ્રહસ્થોના બી શ્લોક વાંચવાના છે. એની પાછળ મહંત સ્વામીજીએ બહુ સરસ વાત કરી વિશલ્ય કરણીમાં કે ગ્રહસ્થ અને ત્યાગી બંનેમાં આત્મીયતા ખૂબ જળવાય. એટલા માટે મહંત સ્વામી બોલ્યા, શા માટે પ્રભુએ આપણને જરૂરી શ્લોક વાંચવાનું કહેવું જોઈતું હતું, પણ બધા શ્લોક વાંચવાના. સાધુના ધર્મ નિયમ ગ્રહસ્થ જાણે, ગ્રહસ્થના ધર્મ નિયમ સાધુ જાણે. અરસપરસની ભૂલ હોય તો બહુ પ્રેમથી ખ્યાલ આવે. ત્યાગીની ભૂલ થતી હોય તો ગ્રહસ્થે સૂચન કરવું જોઈએ, અને ગ્રહસ્થની ભૂલ થતી હોય તો ત્યાગીએ સૂચન કરવું જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ મૂર્ખ નથી, બધા શ્લોક વાંચવાના કયા છે. બધાને જ ખ્યાલ આવે કે મારો કયો ધર્મ છે. પણ આપણે વાતને પકડી રાખતા નથી. બહુ પાકું માનજો, મેં હમણાં જ કહ્યું તેમ તમારી બધી શક્તિ વેડફાઈ જાય છે બાળક બુદ્ધિને બાહ્ય દ્રષ્ટિથી. મારે જ જીવી લેવું છે દ્રઢ ઠરાવ નથી, અને મારે જ જીવી લેવું છે દ્રઢ ઠરાવ નથી. આનું કારણ એટલું જ છે, કાર્યની બહારના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે શ્રદ્ધા, વિશ્વાસને પ્રીતિ યુક્ત પુરુષોત્તમ નારાયણની કથા વાર્તાનો અને લીલા ચરિત્રમાં ડૂબ્યા નથી. શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત. સારંગપુર 9, પ્રથમનું 30, ગમે તેવા રજોગુણ તમોગુણના ઘાટ હૃદયને વિશે વહેતા હોય, ગમે તેવા ન ટળેવા ઘાટ વહેતા હોય. મેરો રજોગુણ જ 24 કલાક દેખાય, સત્વગુણ એક મિનિટ બી શેર ન દેખાય. પણ જો સત્પુરુષના વચનની વિશે શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો ક્યારેય જતા રહેશે ખબર નહીં પડે. એટલે આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે કે આવા પવિત્ર ધામમાં રહીને પાપ નહીં ભેગું કરો. આવા પવિત્ર ધામમાં રહીને પોતાનું જ કરો. બીજો જન્મની ખાડીમાં જાય, તમને દેખાતો હોય નરકે જાય છે, જવા દો. અને કદાચ તમને હેત હોય તો આત્મીયતાથી એને એકલાને વાત કરો. પણ સ્વધર્મ પોલ હોય, બાહ્ય દ્રષ્ટિથી જીવતા હોય, અનુકરણ નહીં કરવાનું. પોતા તરફ નજર રાખવાની છે, પોતા તરફ. અને પ્રભુએ એટલે લખી નાખ્યું છે છેલ્લા શ્લોકોમાં, શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે અમારા સંપ્રદાયથી બહાર છે. શાંતિથી લખ્યું. અમારા સંપ્રદાય થકી બહાર. તોલ નથી કરવું. તોલ થતો નથી, એનું કારણ એટલે સમાગમ યોગ્ય નથી. જેના મિત્રો સરસ એ વ્યક્તિ સાચો તોલ કરી શકશે. આપણી સમાગમની કચાશ છે.
જેની જોડે દોસ્તી કરવાની હોય, ફુવા તો કેટલી સરસ વાણી, એટલી બધી મીઠી વાણી, એટલી બધી મીઠી વાણી. કોઠારી સાહેબને બહુ બચાવ જ નહીં, અપેક્ષા જ નહીં તમારી પાસે. તમારી પર ગરમ થાય છે, મારે લઈને ગરમ થાય છે. અને અમે કંઈક ધર્મ નિયમને બાપાના લાઈફને જોઈને આવ્યા છીએ. એને કોઈ સ્વાર્થ નથી. તમને ખખડે તરત જ 1 સેકન્ડમાં એ શું જાય છે, એ પછી તમે યાદ નથી આવતા એને. કોઠારી સ્વામીને તમારામાં ફેર જ આટલો છે. તમે કોઈને ખખડાવશો અથવા તમે કોઈ જોડે હેત કરશો અથવા તમે કોઈને અર્થે જીવશો તો એ તમારા ભજનમાં આવશે. કરી જોજો ને. તમારા વાલમાં પાત્ર તમારા ભજનમાં ના આવે તો ગુલામ થઈ જવું. અખતરો કરજો ને. ડાયા બેઠા છો તે. આ તો ફટાક નસ કરવા બોલે મારે એમને ગુણ લેવા જેવો છે. હું તરત જ ઉઈ જાય. અને મારે ઊંઘ લાવવી હોય તો જય સ્વામિનારાયણ કેટલી પ્રાર્થના જ કરવી પડે. કેટલા વખતથી હું ઊંઘને સેટ કરવા પ્રયત્ન કરું છું. 11 વાગે સુઈ જાઉં, 11 વાગે સુઈ જાઉં. મારી બેટી બોડી જ આવે છે, હજુ રીસેલી છે, પણ રાગે તો એને પાડી દેવી છે. આમને તો જય સ્વામિનારાયણ. પેલા જે કહેવાનું કહી દીધું, આને કહી દીધું જય સ્વામિનારાયણ. પછી કોઠારી સ્વામીને એક જણે ખખડાયા સુતી વખતે, તમે આમ છો, તમે આમ છો, તમે આમ છો. 2-4 શબ્દ ખંડ હોય તો નારી આપે, એને ઊંઘ જ ના આવે. કોઠારી સ્વામીને કહી દીધું એક મહાત્માએ, આમ શીખવું જોઈએ, આમ વિવેક હોવો જોઈએ, આમ કરવું જોઈએ, આમ ધ્યાન રાખવું જોઈએ. પછી પેલો ગયો ને તરત જ સુઈ ગયા. તમારી દશા શું થાય? રહ્યા નથી. મંગળકારી દિવસ આપણે પ્રભુની દ્રષ્ટિથી બહાર નથી, અમારા સંપ્રદાય થકી બહાર છે. કેટલું અલ્ટિમેટમ આપણે દીધું છે. શું સીધી વાત લખી નાખી. એક તો પોતાના ગણ્યા, આપણા માટે વ્યવસ્થા મૂકી, સંતોનો યોગ આપી દીધો. શું નથી કર્યું? તમારી દશા શું થાય? તમને સમજ પડે છે? પોતાની જાતને જોજો. યોગ્ય તો રહ્યા નથી. મંગળકારી દિવસ આપણે પ્રભુની દ્રષ્ટિથી બહાર નથી, અમારા સંપ્રદાય થકી બહાર છે. કેટલું અલ્ટિમેટમ આપી દીધું છે. શું સીધી વાત લખી નાખી. એક તો પોતાના ગણ્યા, આપણા માટે વ્યવસ્થા મૂકી, સંતોનો યોગ આપી દીધો. શું નથી કર્યું? બસ ઠરાવ કરો. બસ એક દેહ ઘોર્યો, મન સાથ આપે કે ના આપે, બુદ્ધિ સાથ આપે કે ના આપે, વર્તી લેવું છે બસ. અને રજોગુણ તમોગુણના પ્રવાહ જ્યારે રહેતા હોય ત્યારે સંત સમાગમમાં બેસી જવું અથવા ગુણાતીત પુરુષોના પ્રસંગોમાં ડૂબી જવું અથવા ઉચ્ચ સ્વરે ભજન અથવા ડેરી.
પણ સવડા વિચારો જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી આપણે છોડવાનું જ નહીં. અક્ષરપુરુ સ્વામીજીની મેં ગઈકાલે પ્રવચન સાંભળ્યું. એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો. એટલે જ સવારે મેં કહ્યું કે છેલ્લા 10 મહિનાના જે એમના પ્રવચનો છે, 8 મહિનાના, એક એક પ્રવચનનો વિચાર કરવાનો છે. આજના શુભ મંગલકારી દિવસ ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ અને એમાં ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌના ચરણાની એક જ પ્રાર્થના. ત્યાગ વલ્લભ સ્વામીએ કરાર કર્યો, એ જ વાત હું તમને કહું છું. જાગ્યા ત્યાંથી સવાર. વૈજ્ઞાનિક થવું પડે જ. જમતો હોય ત્યારે બાજુમાં કોણ બેઠું હોય આપણને ખ્યાલ ન જ હોવો જોઈએ. હું જમતો હોઉં ત્યારે મારે સ્મૃતિ કરતા કરતા જમવાનું છે. હું જમતો હોઉં, યાદ કરવાના છે. હું જમતો હોઉં મારે એમાં નથી ડૂબી જવાનું. બે ખોબાના સ્વામિનારાયણ એક રસ્તો, એક જ ટેસ્ટ, નહીં મીઠું, મરચું, કાંઈ નહીં. આપણે દેહને પરમ દુશ્મન માનવાના છે, કાવણભૂતને પરમ દુશ્મન માનવાના છે. આખું તંત્ર પ્રભુએ આપ્યું છે એ આપણને આપણા સ્વતંત્રથી બહાર ન ખેંચી જાય. એટલે આ શિક્ષાપત્રી પાડવા માટે વિજ્ઞાન થવું પડશે. આના આ શ્લોક પર કલાક કલાક બોલી શકાય. એટલે ખૂબ સજાગ રહેજો. 2-4 શ્લોક પર થોડું થોડું બોલવાનું છું. આચાર્ય મહારાજ માટે જો આવા નિયમ હોય, આપણી તો કેટલી જવાબદારી છે. કાલે સમજાવવાનો છું આના વતનાથ પર આધાર, વતનાથના આધાર, શિક્ષાપત્રીના આધારે આપણી શું મોટી જવાબદારી છે. આજના શુભ મંગલકારી દિવસે મહારાજને ગુણાતીત પુરુષોના ચરણની એક જ પ્રાર્થના, અમે આ સુદર્શન ચક્ર સ્વરૂપે આપેલી શિક્ષાપત્રી, પરમ ચિંતામણી સ્વરૂપે આપેલી શિક્ષાપત્રી મનસા વાચા એની ઉપેક્ષા ન થાય. મનસા વાચા ઉપેક્ષા ન થાય. એમાં શું છોકરાઓને નિયમ એટલે આપ્યા છે, તરેલું નહીં. છોકરાઓને નિયમ એટલે આપ્યા છે કંઈક મરદ પાકો, ખાવા નથી જન્મ્યા. ખાવાનો છે ભ્રમરસ, પ્રગટાવવાનો છે ભ્રમરસ, ડૂબવાનો છે ભ્રમરસ, કેરીના રસમાં નહીં. ગુરુ હરિ અને ગુણાતીત પુરુષો અંગે આપણને ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.